આજે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે માનનીય સીપી સર બ્રજેશ કુમાર જાસરના અધ્યક્ષસ્થાને ગેરકાયદેસર નાણાં ધીરનાર ઇસમો વિરુદ્ધ જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવેલ હતું। આ જનસંપર્ક સભામાં રાજકોટ શહેરના 12 પોલીસ સ્ટેશનના તમામ થાણાધિકારીઓને સૂચના આપવામાં આવેલ હતી કે આ જનસંપર્ક સભા બાબતે મેક્સિમમ પ્રચાર પ્રસાર થાય અને જે પણ એમના વિસ્તારમાં ગેરકાયદેસર નાણાં ધીરનાર માણસોના વ્યાજખોરોના ભોગ બનેલા વ્યક્તિઓ છે એ આ જનસંપર્ક સભામાં પહોંચે અને પોતાની રજૂઆત કરે। તો આજે જે લીડ બેંક મેનેજરશ્રી છે અને સરકારી નાણાં ધીરનાર સંસ્થાઓ છે એના પ્રતિનિધિઓ દ્વારા પણ લોન આપવા માટે બહાર ટેબલોનો ગોઠવણ કરવામાં આવેલ હતી અને અહીંયા જાણકારી પણ આપવામાં આવેલ હતી। આની સાથે સાથે માનનીય સીપી સર દ્વારા ગેરકાયદેસર નાણાં ધીરનાર માણસો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટેની બાંયધરી આપવામાં આવેલ હતી અને તમામની અરજીઓ પણ લેવામાં આવેલ હતી। અને આજે જે તમામ માણસો આવેલ હતા અને જે પણ માણસો ઓનલાઈન ડિજિટલ રીતે જોઈ રહ્યા છે એ તમામને હું અપીલ કરવા માગું છું કે આપને કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર નાણાં આપીને પછી વ્યાજ માટે હેરાન કરતો હોય અથવા વારંવાર ધાકધમકી આપતો હોય, પઠાણી વ્યાજની ઉઘરાણી કરતો હોય તો આપ તાત્કાલિક રાજકોટ શહેર પોલીસનો સંપર્ક કરો। રાજકોટ શહેર પોલીસ આપની પૂરી મદદ કરશે અને વ્યાજંકવાદનો જે દૂષણ છે સમાજમાં એને ડામવા માટે અમે કટિબદ્ધ છીએ અને તમામ જે વ્યાજખોરો છે એમના વિરુદ્ધ અમે કડકમાં કડક પગલાં લઈશું। પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર, 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન। 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે, 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ। ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે। પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનું અનોખું સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન, તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે। તો નોંધી લેશું અમારું સરનામું, મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ।